જો લાઈન નાખે તો ઓબીસી સમાજ, મુસ્લિમ સમાજ, દલિત સમાજ, ખ્રિસ્તી સમાજને ઘણો સારો ફાયદો થાય એમ છે. કારણ કે અમારી જે ગંદકી મચ્છરોને જે ઉપદ્રવને ગંદુ પાણી ભરી રહે છે એના લીધે બીમારી ને કોલેરા પર ઘણીવાર ફાટી નીકળ્યા છે. આ લોકો તદ્દન વિકાસ સાંકી રહેતા નહીં, અમારો સારો વિકાસ થાય એની લીધે ખોટી અડચણ ઊભી કરે છે અને સુરેલીનું એ બધું પાણીનું એમની જે રજૂઆત છે તદ્દન ખોટી. આપનું નામ અને પરિચય? મારું નામ સદરુખાન પઠાણ, ઓડ નગરપાલિકા પૂર્વ ઉપપ્રમુખ શ્રી. કઈ બાબતને લઈને આવેદનપત્ર આપ્યું? હવે અમારા વિસ્તારમાં ગટર પાઇપલાઇન નાખી રહ્યા છે. એ પાઇપલાઇન નાખે તો અમારા વિસ્તારમાં ઘણો ફાયદો થાય છે. જ્યારે ખુલ્લો કાંસ હતો તે સમયે ખોટું ગંદુ પાણી ભરી રહેતું અને મચ્છરનું ઉપદ્રવ થતેલું. એનાથી ઘણીવાર ઓળમાં અમારા વિસ્તારમાં કોલેરા પણ ફાટી નીકળ્યા છે. અમારા ગરીબ વિસ્તારમાં સારું કામ થાય તો સામે પક્ષ વિરોધ ખોટા રજૂઆતો કરે છે અને કામના રોડા નાખે છે. કારણ કે એ લોકો 25 વર્ષથી સત્તાના વિહોણા રહી ગયા છે તો બીજાની સત્તાએ સાંખી લે તેમ નથી. અત્યારે ટૂંક સમયમાં નગરપાલિકાનું ઇલેક્શન આવી રહ્યું છે. એક જાતનું ઇલેક્શનમાં ફંદા કરવાના ધંધા થઈ રહ્યા છે. આ જે પાઇપલાઇન નખાય છે તદ્દન સારું કામ છે. એનાથી અમને બાયપાસ રસ્તો પણ સારું મળે અને ગામના 2-3 હજાર માણસોને આ સુવિધા સારી મળી છે. આ વિકાસના કામમાં રોડા નાખે એમની તમામ રજૂઆત પાયા વિહોણે છે અને અમારી રજૂઆત સાચી છે. તેથી અમે કલેક્ટરશ્રીને આજે આવેદનપત્ર આપવા આવી રહ્યા હતા.